તો માર્ચ એપ્રિલ 2019 આવો દાખલો પૂછાણો હતો. આની જેવો દાખલો તે આપણે છે ને અગાઉ ગણેલો છે. 4 ઓપ્શનવાળો હતો. 4 સંજોગો આપેલા હતા. 4 સંજોગો માટે અલગ અલગ બધી ગણતરી કરવાની હતી. બરાબર. અહીંયા તમને 2 સંજોગોની માહિતી આપેલી છે. તો રકમ છે એ વાંચું છું. રકમમાં ધ્યાન આપજો. રંગ ગુલાબ કંપની લિમિટેડના બજેટ ઓફિસરે આવતા વર્ષ માટેના અંદાજપત્ર તૈયાર કર્યું છે, જેની માહિતી નીચે મુજબ છે. વેચાણ, ચલિત ખર્ચ અને સ્થિર ખર્ચ. વેચાણ છે એ 1 લાખ છે અને એકમો પણ 1 લાખ, એટલે વેચાણ કિંમત કેટલી થાય? 1 રૂપિયો થાય. બરાબર. ચલિત ખર્ચ 40,000 છે અને સ્થિર ખર્ચ 50,000 છે. હવે ઉપરની વિગત પરથી તમારે નીચેની માહિતીની ગણતરી છે કરવાની છે. નફા જથ્થાનો ગુણોત્તર પહેલું, સમતુટ બિંદુએ વેચાણ બીજું અને ત્રીજું સલામતીનો ગાળો. આ 3 વસ્તુ છે એ પહેલાં ગણવાની છે અને પછી શું કીધું છે તો કે કદાચ કંપની નીચેના સંજોગોમાં ફરી પાછું કંઈક ફેરફાર કરે છે તો શું કહે છે કે નીચેના સંજોગોમાં આ ત્રણેય પર શું અસર થશે તે જણાવવું. અને પહેલું શું કીધું છે કે વેચાણ એકમોમાં 20%નો વધારો કરવામાં આવે તો, એટલે કે વેચાણ એકમો 20% વધે તો શું થાય? વેચાણ કિંમત પણ ફરશે અને ચલિત ખર્ચમાં પણ ફેરફાર આવશે. બરાબર. અને બીજું એવું કીધું છે કે ચલિત ખર્ચમાં 5%નો વધારો કરવામાં આવે તો સૌથી પહેલાં આપણે સામાન્ય ગણતરી કરી લઈએ. જે વિગત આપણને આપી છે એ બધી વિગત માટે 3 ગુણોત્તરની સૌથી પહેલાં ગણતરી કરી લઈએ. બરાબર. સૌથી પહેલું છે નફા જથ્થાનો ગુણોત્તર. બરાબર. નફા જથ્થાના ગુણોત્તરનું સૂત્ર શું આવે છે? હવે તમને સૂત્ર પાકા થઈ ગયા હશે. સૂત્ર શું છે નફા જથ્થાના ગુણોત્તરનું? ફાળો છેદમાં વેચાણ ગુણ્યા 100. હવે સૌથી પહેલાં આપણે શું શોધવું પડશે? ફાળો. ફાળાનું સૂત્ર શું છે? વેચાણ માઇનસ ચલિત ખર્ચ. ફાળો બરાબર વેચાણ માઇનસ ચલિત ખર્ચ. તો વેચાણ કેટલું આપ્યું છે આપણને? 1 લાખ રૂપિયા. બરાબર. વિગતમાં ઉપર આપેલું જ છે. વેચાણ છે 1 લાખ છે. ચલિત ખર્ચ કેટલો છે? 40,000. 1 લાખ માઇનસ 40,000 કેટલો આવે ફાળો? 60,000. બરાબર. 60,000 ફાળો આવ્યો. હવે એને શેમાં મૂકવાનું? સૂત્રમાં ઉપર મૂકવાનું. બરાબર. ફાળો છે ને હવે કેટલા આવશે? 60,000. વેચાણ કેટલું છે? 1 લાખ ગુણ્યા 100 કેટલું આવશે? 60%. બરાબર. નફા જથ્થાનો ગુણોત્તર કેટલો આવ્યો? 60%. બીજું છે શું કીધું છે? સમતુટ બિંદુએ વેચાણ. સમતુટ બિંદુએ વેચાણ. સૌથી પહેલાં આપણે શોધશું એ શેમાં શોધશું? એકમમાં. બરાબર. સૂત્ર શું છે સમતુટ બિંદુએ વેચાણનું? સ્થિર ખર્ચ છેદમાં વેચાણ કિંમત માઇનસ ચલિત ખર્ચ. એ સૂત્ર આપણે ઉપયોગમાં લઈ શકીએ. અને બીજું મેં તમને એવું કીધું હતું કે જ્યારે આપણને એકમ દીઠ ચલિત ખર્ચ અને એકમ દીઠ વેચાણ કિંમત આપેલી હોય નહીં અને આપણી પાસે નફા જથ્થાનો ગુણોત્તર હોય તો સ્થિર ખર્ચ ભાગ્યા નફા જથ્થાનો ગુણોત્તર પણ ડાયરેક્ટ કરી નખાય. તો આપણને સમતુટ બિંદુએ વેચાણ છે એ શેમાં મળી જશે? એકમમાં મળી જશે. 2 સૂત્ર લખાવ્યા હતા. ત્યારે મેં તમને કીધું હતું કે જ્યારે તમને એકમ દીઠ વેચાણ કિંમત અને ચલિત ખર્ચ આપેલા ન હોય ત્યારે તમે નફા જથ્થાના ગુણોત્તર વડે પણ સમતુટ બિંદુએ વેચાણ છે શોધી શકો છો. તો અહીંયા આપણે કયું સૂત્ર લેવું પડશે? સ્થિર ખર્ચ ભાગ્યા નફા જથ્થાનો ગુણોત્તર. બરાબર. તો છેદમાં આવશે શું? નફા જથ્થાનો ગુણોત્તર. સ્થિર ખર્ચ કેટલો છે? 50,000. બરાબર. નફા જથ્થાનો ગુણોત્તર કેટલો આવ્યો? 60%. તો 50,000 ભાગ્યા 60% કરો એટલે તમને મળે એ શું મળશે? સમતુટ બિંદુએ વેચાણ મળશે. કેટલું આવે? 83,333 એકમો. બરાબર. સમજાણું? આટલું. ત્રીજું શું કીધું છે? સલામતીનો ગાળો.
સલામતીનો ગાળો રૂપિયામાં. રૂપિયામાં શું કામ? તો કે અહીંયા આપેલી બધી જ વિગત તમને શેમાં આપી છે? રૂપિયામાં આપેલી છે. એટલે તમારે બધી ગણતરી શેમાં કરવાની? રૂપિયામાં જ કરવાની આવશે. એકમમાં તમને આપેલું નથી કાંઈ. એકમ દીઠ વેચાણ કિંમતે નથી આપી, એકમ દીઠ ચલિત ખર્ચે નથી આપેલો. એટલે જેટલી વિગત તમને આપી છે બધી શેમાં આપેલી છે? રૂપિયામાં આપેલી છે. એટલે ચલિત એટલા માટે આપણે સમતુલ બિંદુએ વેચાણ પણ આપણને જે છે મળે છે એ એકમમાં કરો તોય તે 83,333 જ થાય, અને રૂપિયામાં કરો તો 83,333 જ થાય. હવે અહીંયા આપણે સમતુલ બિંદુએ વેચાણ રૂપિયામાં શોધીએ તો તમારું સમતુલ બિંદુ વેચાણનું સૂત્ર શું છે? ખરેખર વેચાણ માઇનસ સમતુટ બિંદુએ વેચાણ. ખરેખર વેચાણ કેટલું છે? કંપની સાચે કેટલું વેચાણ કરે છે? 1 લાખનું. માંથી સમતુલ બિંદુ વેચાણ કેટલું મળ્યું આપણને? 83,333. 1 લાખમાંથી 83,333 બાદ થાય કેટલા આવે? 16,667 રૂપિયા. આટલું ક્લિયર? પહેલી ગણતરી અહીંયા પૂરી થાય. સૌથી પહેલાં તમને શું શોધવાનું કીધું એને રકમમાં જુઓ તો હવે રકમમાં તમે વિગત પૂરી કરી ત્યાં પછી એમ કીધું કે ઉપરની માહિતી પરથી નીચેની માહિતીની ગણતરી કરો. નફા જથ્થાનો ગુણોત્તર, સમતુલ બિંદુએ વેચાણ અને સલામતીનો ગાળો. આ ત્રણેય વસ્તુની શું થઈ ગઈ? ગણતરી થઈ ગઈ. એટલે પહેલો ટોપિક પૂરો. હવે એના પછી શું કીધું છે કે નીચેના સંજોગોમાં પણ આ ત્રણેયની ઉપર શું અસર થાય એ તમારે શોધવાનું છે. આટલું પહેલાં કરી લો. એના પછીનું જે છે એવું તમને કીધું છે રકમમાં કે નીચેના સંજોગોમાં આ ત્રણેય ઉપર કેવી અસર થશે. બરાબર? એમાં પહેલું એવું કીધું છે કે જ્યારે વેચાણ એકમોમાં 20% વધારો કરવામાં આવે. આપણે અગાઉ જ્યારે દાખલો જોયો હતો એમાં આપણે આવો એક હવાલો છે એ જોઈ ગયા હતા. વેચાણ એકમોમાં વધારો થાય એટલે એની સીધી અસર શેના ઉપર જોવા મળે? વેચાણ એકમોની સાથે ચલિત ખર્ચ ઉપર પણ એની અસર જોવા મળશે. એટલે કે વેચાણ એકમો કેટલા આપ્યા છે ઉપર વિગતમાં? વેચાણ એકમો કેટલા છે? 1 લાખ એકમો છે રકમમાં. એમાં 20%નો વધારો તમને કીધું છે. બરાબર? તો 1 લાખના 20% કેટલા થાય? 20,000 થાય. બરાબર? તો 20,000 થાય એટલે નવા વેચાણ એકમો કેટલા આવ્યા? 1,20,000 નવા વેચાણ એકમો. બરાબર? હવે તમે વેચાણ એકમોમાં ફેરફાર કરો એટલે એની સીધી અસર ચલિત ખર્ચ ઉપર પણ જોવા મળશે. કેવી રીતે? તો કે જ્યારે તમારો ચલિત ખર્ચ, હવે તમારો ચલિત ખર્ચ પણ અહીંયા છે એ 1,20,000 એકમો માટે શું કરવો પડે? નવો શોધવો પડે. વેચાણ એકમોમાં ફેરફાર થાય એટલે ચલિત ખર્ચમાં પણ ફેરફાર થશે. તો ચલિત ખર્ચ બરાબર શું આવે? તો કે વેચાણ અને ચલિત ખર્ચ. પહેલાં 1 લાખ રૂપિયા વેચાણ એકમો હતા, 83 મૂકવાની છે. 1 લાખ રૂપિયા વેચાણ એકમો હતા ત્યારે તમારો ચલિત ખર્ચ કેટલો હતો? જુઓ તો કોષ્ટકમાં વિગતમાં 40,000. બરાબર? વેચાણ એકમો હવે કેટલા છે? 1,20,000. ત્યારે વેચાણ ચલિત ખર્ચ કેટલો? 83 મૂકો, 40,000 ગુણ્યા 1,20,000 છેદમાં 1 લાખ. જે આવે એ તમારો 1,20,000 માટેનો શું થાય છે? ચલિત ખર્ચ થાય છે. કેટલું આવે? 48,000. 48,000 છે તમારો શું આવ્યો? ચલિત ખર્ચ આવ્યો. જો વેચાણ એકમોમાં 20% વધારો થાય તો. હવે તમારી પાસે વેચાણ એકમો આવી ગયું છે નવા 1,20,000 અને ચલિત ખર્ચ કેટલો આવ્યો? 48,000. નવું સમતુલ બિંદુ શોધવાનું, નવો નફા જથ્થાનો ગુણોત્તર શોધવાનો અને ફરી પાછું નવું સલામતીનો ગાળો છે શોધવાનો. પહેલું થશે એ છે નફા જથ્થાનો ગુણોત્તર. સૂત્ર શું છે નફા જથ્થાના ગુણોત્તરનું? ફાળો છેદમાં વેચાણ ગુણ્યા 100. બરાબર? ફાળો છેદમાં વેચાણ ગુણ્યા 100. ફાળો ફરીથી શોધવો પડશે. ફાળાનું સૂત્ર શું છે? વેચાણ
માઇનસ ચલિત ખર્ચ. વેચાણ કેટલું હવે લેવાનું? 1,20,000 માઇનસ કરવાનો ચલિત ખર્ચ. ચલિત ખર્ચ કેટલો માઇનસ કરવાનો હવે? 48,000. જે આવે એ તમારો શું આવશે? ફાળો. કેટલો આવે? 72,000. જે આવે ભાઈ 72,000 છે તમારો શું આવે છે? ફાળો આવે છે. હવે ફાળો અહીંયા જ્યારે તમે એને વેચાણમાં મૂકશો, નફા જથ્થાના ગુણોત્તરમાં મૂકશો તો ફાળો બરાબર હવે શું લેવાનું? 72,000 છેદમાં વેચાણ કેટલું છે? 1,20,000 ગુણ્યા 100. કેટલા ટકા આવે? 60%. બરાબર. નફા જથ્થાના ગુણોત્તર પછી હવે શું શોધવાનું છે? સમતૂર બિંદુએ વેચાણ. સૂત્ર શું છે સમતૂર બિંદુએ વેચાણનું? સ્થિર ખર્ચ છેદમાં નફા જથ્થાનો ગુણોત્તર. સ્થિર ખર્ચ છેદમાં નફા જથ્થાનો ગુણોત્તર. સ્થિર ખર્ચ કેટલો છે? 50,000. નફા જથ્થાનો ગુણોત્તર કેટલો છે? 60%. કેટલું આવ્યું સમતૂર બિંદુએ વેચાણ? ઓલા છે હવાલામાં આપણે ગોત્યું હતું એ જ અહીંયા આવશે, 83,333. થઈ ગયું. ત્રીજું શોધવાનું છે એ શું છે હવે? સલામતીનો ગાળો. સલામતીનો ગાળો ખરેખર વેચાણ માઇનસ સમતૂર બિંદુએ વેચાણ. ખરેખર વેચાણ માઇનસ સમતૂર બિંદુએ વેચાણ. ખરેખર વેચાણ કેટલું આવશે હવે અહીંયા? 1,20,000. 1,20,000 માઇનસ સમતૂર બિંદુએ વેચાણ કેટલું મળ્યું? 83,333. બાદ કરો, જે આવે એ તમારું શું આવે? સલામતીનો ગાળો. 1,20,000 માઇનસ 83,333 કેટલું આવે? 36,667. આ થઈ બીજા ઓપ્શનની ગણતરી. જો વેચાણ એકમોમાં 20%નો વધારો કરવામાં આવે તો. એક બાબત આ હવાલામાં ખાસ યાદ રાખવાની તમારે, પેલો જે હવાલો આપણે અત્યારે જોયો એમાં કે તમને જ્યારે વેચાણ એકમોમાં વધારો ઘટાડો કે એની સીધી અસર તમારા ચલિત ખર્ચ ઉપર થશે. વેચાણ એકમોમાં કે તો, વેચાણ કિંમતમાં કે તો ચલિત ખર્ચમાં કોઈ ફેરફાર થતો નથી. માત્ર વેચાણ એકમોમાં ફેરફાર કે ને તો તમારે એની સીધી અસર ચલિત ખર્ચ ઉપર દર્શાવવી પડે. એટલે કે તિરાશી મૂકવી પડે ચલિત ખર્ચ માટે. કે પહેલાં કંપની આટલા એકમોનું વેચાણ કરતી હતી ત્યારે ચલિત ખર્ચ આટલો હતો, તો કંપની આટલા એકમોનું વેચાણ કરે છે ત્યારે ચલિત ખર્ચ કેટલો થાય છે. બાકી એઝ ઇટ ઇઝ તમે જે પ્રમાણે ગણતરી કરતા હો એ ગણતરી કરવાની. બીજી મહત્વની બાબત એ યાદ રાખવાની કે જ્યારે એકમ દીઠ ચલિત ખર્ચ અને એકમ દીઠ વેચાણ કિંમત આપેલી ન હોય ત્યારે બધા જ સૂત્રો શેના માટેના વાપરવાના? રૂપિયા માટેના વાપરવાના. કારણ કે બધી વિગત શેમાં આપેલી હશે? તો રૂપિયામાં આપેલી હશે. બરાબર. આટલી માહિતી છે એ ખાસ યાદ રાખવાની. ઓકે. એના પછીનો સંજોગ એટલે કે એના પછીની વિગત તમને એવી કીધી છે કે ચલિત ખર્ચમાં 5%નો વધારો કરવામાં આવે તો. હવે તમારે શું કરવાનું હતું કે ભાઈ ચલિત ખર્ચ જેટલો હોય એમાં તમારે 5% છે એ શું કરી નાખવાના? વધારી દેવાના. ચલિત ખર્ચ કેટલો છે? 40,000 પ્લસ કરવાના 5% વધારો. બરાબર. 40,000ના 5% કેટલા થાય? 2,000. નવો ચલિત ખર્ચ કેટલો આવ્યો? 42,000. નવો ચલિત ખર્ચ. બરાબર. હવે શું કરવાનું? હવે ફરી પાછું જે પ્રમાણે તમે શોધતા હતા નફા જથ્થાનો ગુણોત્તર, સલામતીનો ગાળો અને સમતૂર બિંદુએ વેચાણ. પેલું જે છે એ શું છે? નફા જથ્થાનો ગુણોત્તર. સૂત્ર શું છે? ફાળો છેદમાં વેચાણ
ગુણ્યા 100. ફાળો ફાળો સૂત્ર શું છે ફાળાનું? વેચાણ માઇનસ ચલિત ખર્ચ. વેચાણ માઇનસ ચલિત ખર્ચ. વેચાણ કેટલું છે? 1 લાખ. ચલિત ખર્ચ હવે કેટલો લેવાનો તમારે? 42,000. 1 લાખમાંથી 42,000 જાય, કેટલા વધે? 58,000. 58,000 હવે ક્યાં આવશે? ફાળામાં આવશે. 58,000 છેદમાં 1 લાખ ગુણ્યા 100. કેટલા ટકા આવશે? 58%. બરાબર? સમજાણું? બીજું જે છે એ શું છે? સમતૂટ બિંદુએ વેચાણ. સૂત્ર શું આવે સમતૂટ બિંદુએ વેચાણનું? સ્થિર ખર્ચ ભાગ્યા નફા જથ્થાનો ગુણોત્તર. સ્થિર ખર્ચ ભાગ્યા નફા જથ્થા ગુણોત્તર. સ્થિર ખર્ચ કેટલો છે? 50,000. નફા જથ્થાનો ગુણોત્તર કેટલો છે? 58%. 50,000 ભાગ્યા 58% કેટલો આવે આન્સર? 86,206 અથવા તો 7. બરાબર? 86,207. બરાબર? હવે ત્રીજું છે શું છે? સલામતીનો ગાળો. સલામતીના ગાળાનું સૂત્ર શું છે? ખરેખર વેચાણ માઇનસ સમતૂટ બિંદુએ વેચાણ. ખરેખર વેચાણ માઇનસ સમતૂટ બિંદુએ વેચાણ. ખરેખર વેચાણ આપણું કેટલું છે? 1 લાખ. સમતૂટ બિંદુ વેચાણ કેટલું આવ્યું? 86,207. બાદ થાય કેટલું વધે? જે આવે એ તમારું શું થાય? સલામતીનો ગાળો. 13,793 રૂપિયા. આ તમારું શું આવ્યું? સલામતીનો ગાળો. ચલિત ખર્ચમાં ફેરફાર થાય એટલે આ બધા જ ગુણોત્તરમાં થોડો ઘણો ફેરફાર આવશે. એટલા માટે ચલિત ખર્ચમાં 5%નો વધારો થાય એના આધારે 3 ગુણોત્તર છે એ આવી રીતે થાય છે. આ દાખલો છે એ તમારે માર્ચ એપ્રિલ 2019માં પૂછાણો હતો. એટલે આમ જોવા જઈએ તો દાખલો કેવો છે? સાવ ઇઝી છે, સરળ છે. પણ તમારે અમુક બાબતની મેં તમને નોંધ કીધી એ ખાસ યાદ રાખવી પડશે. વેચાણ એકમોમાં ફેરફાર થાય એટલે એની અસર ચલિત ખર્ચ ઉપર પણ તમારે આપવાની થાય. એટલે કે નવા વેચાણ એકમો માટે નવો ચલિત ખર્ચ તમારે શોધવો પડશે. બીજી માહિતી કે જ્યારે તમને એકમ દીઠ વેચાણ કિંમત અંગેની માહિતી આપેલી ન હોય રકમમાં, તો તમારે બધી જ વિગત છે એને શેમાં શોધવાની થાય? રૂપિયામાં શોધવાની થાય. એકમમાં એકે વિગત શોધવાની થશે નહીં. ક્લિયર?